સૂર્યકુમાર યાદવના અદ્ભુત કેચ દ્વારા ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં સૂર્યકુમાર યાદવની મોટી ભૂમિકા રહી હતી. આ ખેલાડીએ છેલ્લી ઓવરમાં અશક્ય કેચ શાનદાર રીતે કેચ કરી લેતાના કારણે ટીમ ઇન્ડિયા બીજી વખત ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવા સફળ બની હતી. ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની છેલ્લી ઓવરમાં પંડ્યાએ ફૂલ ટોસ બોલ કર્યો, જેના પર સાઉથ આફ્રિકાના બેટ્સમેન મિલરે એરિયલ શોટ લગાવ્યો હતો. ત્યારે એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી પાર કરી જશે અને સાઉથ આફ્રિકાને 6 રન મળશે, પરંતુ એક સુપરમેન આવ્યો ને ચમત્કારિક રીતે બોલને હાથમાં ઝીલી લીધો હતો. ને આ બીજું કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ હતો. મેચ હારી ન જવાય તેથી ફૂલ પ્રેશરથી ભરેલી શરણોમાં સૂર્યકુમાર યાદવે એટલી શાનદાર રીતે કેચ પકડ્યો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં વાત તો એ છે કે બોલને પકડ્યા બાદ તેણે બાઉન્ડ્રી લાઇન ક્રોસ કરી હતી, પરંતુ તે પહેલા તેને બોલને હવામાં ઉછાળ્યો હતો. પછી તે પાછો આવીને બોલને પકડવામાં સફળ રહીને શાનદાર કચ પકડવામાં પણ સફળ રહ્યો હતો. વિશ્વના શ્રેષ્ઠ મેચ ફિનિશર ગણાતા ડેવિસ મિલરનો અશક્ય કેચ સૂર્યકુમાર યાદવે ઝીલી લીધો હતો. જો મિલરનો આ કેચ ન પકડાયો હોત તો ફાઇનલ મેચ શક્ય છે કે સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગયું હોત, પરંતુ સૂર્યકુમાર યાદવે આવું થવા દીધું નહીં. કેચ આબાદ રીતે કર્યો અને સૂર્યકુમાર યાદવના કેચની તુલના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી રહી હતી. કપિલ દેવે 1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં વિવી કપ રિચર્ડસનનો કેચ પણ આ જ રીતે ઝીલી લીધો હતો. ટીમ ઇન્ડિયા ટાઇટલ જીતવામાં સફળ મેળવી હતી. તે કેચ પણ લગભગ અસંભવ હતો, પરંતુ કપિલ દેવે તે કેચ શક્ય બનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે પણ કપિલ દેવ જેવો ચમત્કારી કેચ ટીમને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી દીધી હતી. વધુમાં ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવું બિલકુલ સરળ ન હતું. એક સમયે સાઉથ આફ્રિકાની ટીમને જીતવા માટે 30 બોલમાં માત્ર 30 રનની જરૂર હતી, પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયાના 3 બોલરોએ મેચને સંપૂર્ણપણે બદલી નાખી. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે અંતિમ 5 ઓવરમાં સાઉથ આફ્રિકા પાસેથી મેચ છીનવી લીધી. આ પહેલા વિરાટ કોહલીએ 76 રન બનાવીને પોતાની ટીમને 176 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. સાથે સાથે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા હતા. એકંદરે ટીમ ઇન્ડિયાનું 20 વર્લ્ડ કપ જીતવાનું સપનું 17 વર્ષ બાદ પૂર્ણ થયું છે. કિશોર શુક્લ, સમય 24.